તરફથી હેમાંગ રાવલ પણ આપણી સાથે જોડાયા છે, તેમની સાથે પણ ચર્ચા કરીએ। હેમાંગભાઈ, જે પ્રકારથી વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીમાં હવે ગોપાલ ઇટાલિયા લડવાના છે અને એક સમયે જે ભાજપમાં ભૂપેશ ભાયાણી હતા તે ભાજપમાં આમ આદમી પાર્ટીમાં હતા અને ભાજપમાં જોડાયા અને બેઠક ખાલી પડી। કઈ રીતે આ તમામ સમીકરણોને આપ જોઈ રહ્યા છો, એક બાદ એક રાજકીય પ્રતિક્રિયાઓ જે પ્રકારથી સામે આવી રહી છે? જો આમ આદમી પાર્ટી જે છે એ માત્ર ને માત્ર કોઈ પણ જગ્યાએ ઉમેદવાર છે ભારતીય જનતા પક્ષના સમર્થનમાં અને કોંગ્રેસની સમાન વિચારધારા ધરાવતી પાર્ટી છે, એટલે વોટ તોડવા માટે થઈને જ પોતાના ઉમેદવાર ઉભે રાખે છે। તમે જોયું, ગયા વખતે સત્તાના સપના જોતી હતી અને છેલ્લે આમ આદમી પાર્ટીને માત્ર 5 સીટો મળી અને એના કારણે આમ આદમી પાર્ટીના કારણે કોંગ્રેસને 40 થી 50 સીટોનું નુકસાન થયું। હવે ગુજરાતની જનતા એમને ઓળખી ગઈ છે। હવે મને લાગે છે કે આમ આદમી પાર્ટીની અંદર ગોપાલ ઇટાલિયા હોય કે ઈસુદાનભાઈ ગઢવી હોય કે પછી ખુદ પોતે આમ આદમીના સરગણા એવા અરવિંદ કેજરીવાલ પણ અહીંયા ઉભા રહે, કોઈ ફરક પડવાનો નથી। જનતાએ નવા ક્લેવરમાં આવેલી કોંગ્રેસને વધાવી લીધી છે અને આ જે કોંગ્રેસનો પોતાનો પણ લિટમસ ટેસ્ટ હશે હું સ્વીકારું છું, પરંતુ અમે સંપૂર્ણ રીતે આ બાય ઇલેક્શન જે છે એ ભેગા મળીને લડવાના છીએ અને કોંગ્રેસના ઉમેદવાર જે કોઈ પણ આવશે એ સર્વમત મતે અમે મૂકીશું અને સમગ્ર કોંગ્રેસ લોકશાહીની અંદર બાય ઇલેક્શન જીતવું એ બહુ અઘરી વસ્તુ હોય છે, કારણ કે બાય ઇલેક્શનની અંદર સરકાર સત્તાનો પૂરેપૂરો ઉપયોગ કરતી હોય છે, છતાં પણ અમે લડીશું અને જીતીશું। બિલકુલ હેમાંગભાઈ, આપ કહી રહ્યા છો ખૂબ જ મુશ્કેલ હોય છે આ ઇલેક્શન, કે એટલું બધું સરળ નથી હોતું અને અંદરો અંદર હેમાંગભાઈ કોંગ્રેસ માટે ઘણા બધા પડકારો પણ છે, એને આપ કઈ રીતે જુઓ છો? મને લાગે છે કે કોંગ્રેસ માટે પડકારો જે છે એ તો દરેક રાજકીય પક્ષ માટે હોય છે, એટલે એવું નથી કે માત્ર કોંગ્રેસ માટે છે। તમે જોયું કે ભારતીય જનતા પાર્ટીની અંદર પણ લેટર કાંડો અલગ અલગ રાજકોટની અંદર હોય કે અમરેલીમાં હોય કે સુરતમાં હોય કે અન્ય જગ્યાએ થતા હોય છે, ત્યાં પણ ગુટબાજી છે। હું એવું નથી કહેતો કે કોંગ્રેસની અંદર અમારે પડકાર નથી, પરંતુ અમારા ત્યાં કોંગ્રેસની અંદર એક લોકશાહી છે, આંતરિક લોકશાહી છે કે જેની અંદર અમે અમારી વાત પક્ષના પ્લેટફોર્મ ઉપર બહુ સારી રીતે રજૂ કરીએ છીએ, જ્યારે સામે પક્ષે ભારતીય જનતા પાર્ટીમાં કોઈ પ્રકારની આંતરિક લોકશાહી નથી, અંદર ને અંદર લોકો ઘુરમાતા જાય છે। એના લીધે CR પાટીલ જેવા એમના પ્રમુખની સામે પણ લેટર કાંડ થતા હોય તો સામાન્ય નાગરિકો માટે તો કેવું થઈ શકે, તો આપણે વિચારવું જ રહ્યું। અને લેટર કાંડ થઈને અંદર ઝઘડતા હોય ત્યાં સુધી બરોબર છે, પણ એનો ભોગ નિર્દોષ દીકરીઓ બને, એને પટ્ટા મારવામાં આવે પગ ઉપર, એક નિર્દોષ પાટીદારની દીકરી પાયલબેન ઉપર જે પ્રમાણે મુશ્કેલી આવી એ આપણે જોઈ શકીએ છીએ। એટલે અમારા પક્ષની અંદર 100% ચેલેન્જ છે અને ચેલેન્જ એ નથી, અમારે ચેલેન્જ એ છે કે ભારતીય જનતા પાર્ટી સત્તાના લીધે કરોડો રૂપિયા જે છે પોતે ભ્રષ્ટાચારથી મેળવેલા છે એ પૈસા વાપરીને સામદામ દંડ ભેદની નીતિ વાપરે છે, એ અમારા માટે ચેલેન્જ છે। બિલકુલ હેમાંગભાઈ, સામદામ દંડ ભેદની વાત આપે કહી, જે પ્રકારથી નીતિની વાત કહી અને એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટીના કારણે નુકસાન થયું છે। આભાર અમારી સાથે જોડાવા બદલ। તો જે પ્રકારથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી લડશે, ભાજપ કોંગ્રેસની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે। આપ સૌને બતાવતા આનંદ થાય છે કે આજે આમ આદમી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી માટે ભાઈ ગોપાલ ઇટાલિયાની પસંદગી કરવામાં આવી છે, એમને જવાબદારી આપવામાં આવી છે।